મહેસાણા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપળાતા ગામમાં ગટર લાઇનના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સુરેશ પરમાર દ્વારા પૂર્વગ્રહના આધારે પર આ આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું હવે બહાર આવ્યું છે. સુરેશ પરમારે આરોપ મૂક્યો હતો કે એક જ જગ્યા પર 3 વાર ગટર લાઇન બાંધવામાં આવી અને રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આ મુદ્દો મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતાની સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસની સૂચના આપવામાં આવી હતી. તપાસ દરમિયાન તાલુકા પંચાયતના ઇજનેર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવ્યું કે સમગ્ર કામ નિયમો મુજબ કરવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચારના કોઈ પુરાવા મળ્યા નથી. નિમેશ પટેલ સાહેબ, જ્યાં પીપળાતાનો વિવાદ આવે જી, શું તપાસ કરવામાં આવી છે સાહેબ અને શું રિપોર્ટ છે? એમાં જે આક્ષેપો કરવામાં આવ્યા હતા જે ગટર લાઇનનું જે કામ હતું એ એક જ જગ્યાએ એકથી વધુ વાર ચૂકવણું કરવામાં આવ્યું છે. એ બાબતે અત્યારની કચેરીએથી અધિક મદદનીશ ઇજનેર અને અમારા જે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ટીમ બનાવી અને ત્યાં ગામે તપાસ કરાવી હતી. એ મુજબ જે જૂનું 2018માં જે કામ થયેલું હતું એ નાની ગટર લાઇનનું કામ હતું અને ત્યારબાદ 2024-25માં જે કામ મંજૂર થયા એ 2 કામ મંજૂર થયા હતા 15માં નાણાં પંચમાં. એક 4 લાખ રૂપિયાનું કામ હતું અને બીજું 2,80,000નું, એમ ટોટલ 6,80,000ના જે કામ હતા એ અધિક મદદનીશ ઇજનેર દ્વારા સ્થળ મુલાકાત કરી અને એને માપ કરવામાં આવેલું છે અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કામ થયું છે અને એ મુજબનું ચૂકવણું થયું છે. એટલે એમાં કંઈક પ્રાથમિક દ્રષ્ટિએ ખોટું હોય એવું જણાતું નથી. બધા આ ડેપ્યુટી સરપંચે બૂમો પાડતા હતા, ખોટી બૂમો હતી, ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા હતા. હા, એમણે જે આક્ષેપો કર્યા હતા પરંતુ સ્થળ મુલાકાત કરી અને જે પણ તપાસ કરી એમાં કંઈ ખોટું હોય એવું જણાતું નથી. સરપંચ, તમારું નામ? મારું નામ આશિષ કુમાર મોહનભાઈ પરમાર. જી, શું કહેશો? આ જે સમગ્ર વિવાદ હતો અને તપાસ પૂર્ણ થઈ છે, શું બહાર આવ્યું? સમગ્ર વિવાદ એવો હતો કે અમારા ડેપ્યુટી સરપંચ દ્વારા કોઈ મિસગાઈડ કર્યા હોય કે ખ્યાલ નહીં પડે એમણે આક્ષેપો કર્યા હતા કે ભાઈ ગટર લાઇનમાં ભ્રષ્ટાચાર થયો છે, એકની એક લાઇન પર 3 વાર બતાવીને થયું છે. એવું અમે પહેલાંય કીધું હતું કે ભાઈ આ ખોટું છે આક્ષેપો, અને અત્યારે અમારી જોડે ક્લીન ચીટ પણ આવી ગઈ છે. બરાબર છે, એના માટે આજે મેં તમને બોલાવ્યા છે. કોણે આપી, કેવી રીતે આપી, શું કામ કર્યું? એમણે આક્ષેપો કર્યા એટલે એમણે અરજીઓ કરી હતી તાલુકા જિલ્લામાં. ત્યાંથી જે તે અધિકારીની તપાસ સોંપવામાં આવી, એમના દ્વારા તપાસ થઈ અને તાલુકામાં સબમિટ થઈ, તાલુકા દ્વારા જિલ્લામાં સબમિટ કરવામાં આવી છે. તે ફોટા તમને બતાવ્યા હતા ડેપ્યુટી સરપંચે, તો ફોટાની શું હકીકત? જે ફાઇલમાં ફોટા હતા એ બદલાઈ ગયા હતા, પણ જે ઓનલાઈન ટેગના આપણે ફોટા છે એ અત્યારે હું તમારા સામે રજૂ કરું છું. જે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે 4 લાખની જે ગટર લાઈન લખી એ ટાઈમના કામ શરૂ કરતાના ફોટા છે. બરાબર છે, આ જે કામ પૂરું થયા એ સમયના ફોટા છે, તમે જોઈ શકો છો. બીજી જે 280ની વાત કરતા હતા એ જે તે ટાઈમ પાણી ભરાયા હતા અને એના નિકાલ માટે જે લાઈન તોડી હતી એ પૂરું ગામ પણ જાણે છે અને ડેપ્યુટી સરપંચ પોતે પણ જાણે છે કે એ સમયે કેટલો કકળાટ થયો હતો. બરાબર, અને એ પછી નવરાત્રિ આવતી હોવાથી આપણે એ ગટર લાઈન જે લખી 280ની, બરાબર, એની પણ આપણે આ ફોટા રજૂ કરીએ છીએ કે આ જે તે ટાઈમ આપણે માટી પૂરી હતી એ ટાઈમને એ પછી જે ગટર લાઈન નખાયાના એના પણ ફોટા આપણે ઓનલાઈન ટેગના આપણે રજૂ કરીએ છીએ. બરાબર છે, એટલે જે આક્ષેપો કર્યા હતા એમાં કોઈ તથ્ય નથી. બરાબર, અને ખોટા આક્ષેપો થયેલા છે એની પાછળ કોઈ આપણા વિરોધીઓ હોઈ શકે છે થોડા ઘણા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.